નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। મહીસાગર જિલ્લાના માનગઢ ધામ ખાતે આદિવાસી સાંસ્કૃતિક મહાસંમેલન અને સાંસ્કૃતિક મહારેલી આયોજન કરવામાં આવ્યું। સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લામાં માનગઢ હિલ ધામ ખાતે આજ રોજ તારીખ 18/7/2024ના રોજ આદિવાસી સાંસ્કૃતિક મહાસંમેલન અને સાંસ્કૃતિક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માનગઢ ધામ ખાતે મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી આદિવાસી સાંસ્કૃતિક પરંપરાગત આદિવાસી ભીલ ગણવીરો અને ભીલ વીરાંગનાઓ આદિવાસી પહેરવેશ પહેરીને વર્ષોથી ભીલ પ્રદેશ માંગને લઈને સમર્થન આપવા હજારોની સંખ્યામાં ભીલ આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા હતા। ફતેપુરા એગ્રો, ફતેપુરા વલુડી ગ્રામ પંચાયત સામે જાલોદ રોડથી 100 મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના ભીલ પ્રદેશના આદિવાસી સમાજના લોકો એકત્ર થયા। સૂત્રોના લલકાર સાથે માનગઢ સભાના સ્થાને આદિવાસી સાંસ્કૃતિક મહાસંમેલન મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। 4 રાજ્યોમાંના ભીલ સમાજના આગેવાનો મહાનુભાવોએ ભીલ પ્રદેશ વર્ષોથી માંગને લઈને અનુરૂપ વક્તવ્ય આપવામાં આવ્યા હતા। ભીલ સમાજ જાગૃતિમય સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા। ભીલ પ્રદેશ મુક્તિ મોરચામાં મહાનુભાવોએ આદિવાસી ભીલ સમાજના લોકોના વિકાસ, શિક્ષણ, આરોગ્ય, રોજગારીની ચર્ચા કરવામાં આવી હતી। હર્ષ ઉલ્લાસ સાથે ભવ્યથી ભવ્ય આયોજન કરી આદિવાસી સાંસ્કૃતિક મહાસંમેલન યોજાયું હતું। વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।